અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે। સુરતમાં કડિયા કામ કરતો યુવક પરિણીતાને ભગાડી ગયો હતો, જે બાદ યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી। આ મામલે તાજેતરમાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો, જેમાં યુટ્યુબરે આ યુવક પાસે માફી માંગતો હોવાનું સામે આવ્યું હતું। જેમાં મામલે પોલીસે જાણીતા યુટ્યુબર સહિત 3 લોકો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કરલા ગામના યુટ્યુબર તરુણ બાંભણિયાએ નિલેશને શોધી કાઢ્યો હતો। તરુણે નિલેશને નીચે બેસાડી આહિર સમાજની દીકરીને ભગાડવા બદલ માફી મંગાવતો એક વિડીયો શૂટ કર્યો હતો। વિડીયોમાં યુવકે 2 હાથ જોડી સમાજની માફી માંગી રહ્યો હતો। યુટ્યુબર વિડીયોમાં કહી રહ્યો હતો કે આ યુવક 27 તારીખેનું અલ્ટિમેટ આપ્યું હતું કે જો તે હાજર ન થાય તો તેને અમદાવાદથી શોધી કાઢ્યો છે। સમાજની દીકરી જે પણ ભગાડીને લઈ જશે તેને છોડવામાં આવશે નહીં। મૃતક યુવકની ઓળખ 26 વર્ષીય નિલેશ રમેશ ચુડાસમા તરીકે થઈ છે। નિલેશ સુરતમાં કડિયા કામ કરતો હતો। આ દરમિયાન તેને આહિર સમાજની એક પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો। નિલેશે આ મહિલાને ભગાડી ગયો હતો, જે વાતનું મન દુઃખ રાખીને આરોપીઓએ તેનું કાસળ કાઢી નાખવાનું કાવતરું ઘડ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। સાવરકુંડલાના ડીવાયએસપી વિરલચંદને જણાવ્યું હતું કે પોલીસે મૃતદેહ કબજે કરી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલી આપ્યો છે। આ કેસમાં સાવરકુંડલામાં રૂરલ પોલીસે મુખ્ય 3 આરોપીઓ યુટ્યુબર તરુણ બાંભણિયા વિજય ઉર્ફે રાકેશ દાનાભાઈ નકુમ અને અમિત હળિયા સામે ગુનો નોંધ્યો છે। વણોટ ગામના એક બેન જોડે પ્રેમ સંબંધ હતો અને એવો એમને ગત તારીખ 17/4/2026 રોજ સુરત ખાતેથી લઈ ગયેલ હતો, જે બાબતનું મન દુઃખ રાખી અને આ ગુનાના કામના જે આરોપીઓ છે, જેમના નામ છે વિજય ઉર્ફે રાકેશ, તરુણ બાંભણિયા અને અમિત હળિયા, આ ત્રણેય એમને અમદાવાદ મુકામેથી એમને પકડી અને એમને બનાવનું મન દુઃખ રાખી અને ઢોરમાર મારેલ, જેના લીધે એમનું મૃત્યુ નિપજેલ। એમને તેઓ માર મારી અને બાઢડા ગામે ફેંકી ગયેલા હતા। ગુનાના કામે જે વિજય ઉર્ફે રાકેશ છે એ અને અમિત હળિયા એમની ધરપકડ થઈ ગયેલી છે। વિડીયો વાયરલ થયાના થોડા જ સમય બાદ સાવરકુંડલાના બાઢડા ગામમાં આવેલી વિરાણી હાઈસ્કૂલની પાછળની પડતર જગ્યામાંથી નિલેશની લાશ મળી આવી હતી। મૃતકના ભાઈ વિરલભાઈ ચુડાસમાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીએ નિલેશને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈ હથિયારો તથા અન્ય રીતે જીવલેણ માર મારી હત્યા કરી હતી અને ત્યારબાદ તેની લાશને બાઢડા ખાતે ફેંકીને નાસી છૂટ્યા હતા। પોલીસને શંકા છે કે આ તપાસ દરમિયાન અન્ય કેટલાક નામો પણ ખુલી શકે છે। હાલમાં પીએલ ચૌધરી આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે। સોશિયલ મીડિયાના યુગમાં કાયદો હાથમાં લઈને વિડીયો વાયરલ કર્યા બાદ થયેલી હત્યાએ કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।